જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ફોરેસ્ટ ગ્રાઉન્ડ વિશે. કે મેં ઘણા બધા મારા જે મિત્રો છે અને જે અત્યારે હાલમાં તૈયારી કરે છે એ બધા મિત્રો સાથે વાત કરી છે. તો એના પરથી મેં એવા ઘણા બધા તારણો છે જે તારવા છે જેના કારણે તમને છે એ ફાયદો થાય. તો આપણે એ જ બધા કારણો ઉપર છે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એ પહેલાં એક મહત્ત્વની જાહેરાત છે કે ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે ને એમાં 3 પ્રશ્નો છે રદ કરી દેવામાં આવ્યા છે. એટલે કે હવે 97 પ્રશ્નોમાંથી તમારું મેરિટ છે એ બનશે. અને આ ફાઇનલ મેરિટની અંદર ઘણા બધા મિત્રોની છે એ માર્કમાં ફેરફાર થયો છે. તો બધા મિત્રો કોમેન્ટમાં છે એ પોતપોતાના માર્કમાં જે પણ કાંઈ ફેરફાર થયો હોય એ જણાવજો. તો હવે આપણે આવીએ છીએ મેઇન ટોપિક ઉપર, વાત કરીએ દોડ વિશે. તો હું જેટલા મિત્રોને મળ્યો એ બધા ઘણા મિત્રો એવા હતા કે અમુકના ગ્રાઉન્ડ થઈ જાય છે, અમુકને સ્ટેમિના છે એની પાસે, લાંબુ દોડે તો સારી એવી એક્યુરન્સી સાથે એ ટૂંકમાં દોડી શકે છે. એક્યુરન્સી મતલબ કે ભાઈ એવરેજ એને દાખલ કે 1:50માં એક રાઉન્ડ કમ્પ્લીટ થતો હોય, અમુક છે તે એને 1:40માં રાઉન્ડ કમ્પ્લીટ થતો હોય. એવી રીતે ટૂંકમાં ઘણા બધા એવા મિત્રો છે જે 10 રાઉન્ડ એકની એક એક્યુરન્સી સાથે મારી શકે છે. પણ એને 1600 મીટર દોડવામાં તકલીફ પડે છે. 1600 મીટરમાં એના ટાઈમ વધી જાય છે, 7 મિનિટ થઈ જાય છે. તો આ જે ટોપિક છે ને એવા મિત્રો માટે છે કે જેને ખરેખર એની પાસે સ્ટેમિના છે, ખરેખર એનું પરફોર્મન્સ બહુ જ સારું છે, પણ એને છતાં પણ 1600 મીટર દોડવામાં ટાઈમ છે એ વધી જાય છે. લાંબા રનિંગમાં એક્યુરન્સી બહુ ગજબ આવે છે. તો એવા મિત્રો માટે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ જે મિત્રો છે ને એને ગ્રાઉન્ડ કરવામાં કોઈ તકલીફ છે નહીં, એને તકલીફ છે મેન્ટલી. એ મેન્ટલી તે જ્યારે 1600 દોડે છે ને ત્યારે એટલા તૂટી જાય છે કે એ 1600ની અંદર બરાબર ફોકસ કરી શકતા નથી. અને એના કારણે આ જે પ્રશ્ન છે એ ઉદ્ભવે છે. ગ્રાઉન્ડ, તમે કોઈ પણ ગ્રાઉન્ડ છે એ શરૂ કરો એ પહેલાં તમારે મેન્ટલી પ્રિપેર થવું પડે. જ્યાં સુધી તમારો દિમાગ તમને સાથ નથી આપતું ત્યાં સુધી તમારું શરીર છે એ તમને સાથ કઈ રીતે આપી શકે. મતલબ કે તમારે એક નિશ્ચય કરવો પડે કે આપણાથી ગ્રાઉન્ડ થઈ જાય. તમને તમારા પર ભરોસો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કોઈ પણ દુનિયાની એવી તાકાત નથી કે જે તમને ગ્રાઉન્ડ કે કોઈ પણ બીજું અધર કોઈ પણ વસ્તુ તમને તમારી પાસેથી કરાવી શકે. એ શક્ય જ નથી. કારણ કે તમારું મગજ જ્યાં સુધી તમને ના પાડે છે ત્યાં સુધી એ સંભવ નથી. દાખલા તરીકે તમારે સવારમાં વહેલા ઉઠવું છે પણ તમે મગજથી જ તમે ના પાડો, શરીર તમારું જાગી ગયા છો, તમે ઉઠી ગયા છો, બધું છે, પણ જ્યાં સુધી તમારું મગજ તમને એમ ન કહે કે હાલો હવે ઉઠી જવું છે ત્યાં સુધી આ સંભવ નથી. એટલે તમારે મગજને સ્ટ્રોંગ કરવાનું છે. મગજને સ્ટ્રોંગ કરવા માટે એક જ વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે કે ભાઈ તમે એક સમજો કે તમારે 400 મીટર દોડવાનું છે એક રાઉન્ડની અંદર. તો એ એક રાઉન્ડ તમારે કેટલા મિનિટની અંદર મારવો પડે? 1:30ની અંદર મારો એટલે 2 રાઉન્ડ તમારે મારવા માટે 3 મિનિટ અને 4 રાઉન્ડ મારવા માટે 6 મિનિટનો ટાઈમ જોઈએ, બરાબર? તો હવે તમે ઓલરેડી 10 રાઉન્ડ તમે 1:50 1:40ની અંદર મારો છો. તમારે માત્ર દર રાઉન્ડે 10 સેકન્ડ ઘટાડવાની છે. એની અમે તમારે દોડવાના ખાલી 4 જ રાઉન્ડ છે. ઓલા તમે મારો છો 10 રાઉન્ડ, આ 4 જ રાઉન્ડ મારો છો. તો આ જે વસ્તુ છે એને તમારે ધ્યાનમાં રાખી અને તમારા મગજને એક્ટિવ કરવાનું છે કે આપણે ગ્રાઉન્ડ થઈ જાય છે. બસ બીજી કોઈ વસ્તુ તમારા મગજ ઉપર લેવાની જ નથી. તમને ઘણા બધા માણસો એવા મળશે કે જે તમને નેગેટિવ વાતો કરશે કે ઓહો તારે બહુ વધી જાય છે, મિનિટ વધી જાય છે, સેકન્ડો વધી જાય છે અને હવે તો સંભવ જ નથી. એવું બધું ઘણા બધા માણસો એવું કરવા માંગશે કારણ કે તમે એની સાથે કોમ્પિટિશન ન કરી શકો એટલા માટે તમને આવી બધી વાતો છે એ ભ્રામક વાતો કરશે. અને એક વસ્તુ એ પણ તમારે યાદ રાખવાની છે કે જરૂરી નથી કે તમે અત્યારે તમારે જે મિનિટો થાય છે એ ગ્રાઉન્ડમાં પણ એટલી ગ્રાઉન્ડમાં ઘટી પણ શકે. કારણ કે ગ્રાઉન્ડમાં તમે તમારું 100% આપતા હો. એટલે અત્યારે તમારે શાંતિથી અને 100% મગજને એવી પોઝિટિવ વાતોથી ભરી દેવાનું છે કે તમારે ગ્રાઉન્ડ થઈ જ જશે. અને પછી તમે ગ્રાઉન્ડ કરશો એટલે ડેફિનેટલી તમારે ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થાય. અને તમારી અત્યારે એક જ વાત ઉપર કે બીજી એવી ઘણી બધી બાબતો છે. પહેલી એક વાત એ છે કે મગજ ઉપર કોન્સન્ટ્રેશન કરો કે તમે આપણે થઈ જાય છે. અને બીજી એવી બાબતો છે કે જે એવી બાબતોથી તમારે દૂર રહેવું. નેગેટિવ બાબતો છે,
કોઈની ભ્રામક વાતો છે, કોઈ તમને મોટી મોટી વાતો કરે છે, એ વાતો બધી વાતોથી દૂર રહ્યો. જે થશે તે જોયું જશે, પણ ગ્રાઉન્ડ તમારે થઈ જશે. એવી જ્યાં સુધી તમારા મગજની અંદર ફિલિંગ્સ આવી જાય એટલે તમારા ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. તો આ બધી વાતો તો ચાલતી રહેશે અને તમારા ગ્રાઉન્ડ પણ થઈ જશે. પણ આ વિડીયો તમે જોતા રહ્યો સતત, અને સતત આપણે વાતો છે એ કર્યા કરશું, જેના કારણે તમને મોટિવેશન પણ મળ્યા કરે અને તમને ગ્રાઉન્ડમાં ફાયદો પણ થાય. તો જો તમને ગ્રાઉન્ડમાં અમારા વિડીયોના કારણે ફાયદો થતો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, લાઇક અને શેર ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને બધાને મિત્રોને છે એ મોટિવેશન અને દોડવા માટેની નવી નવી આઈડિયા છે મળતા રહે. તો મળશું આપણે ફરી એક નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ મિત્રો.